અમે આવી ચૂક્યા છીએ ચમાડી ગામ મુકામે। આ ફાર્મ રાધે ફાર્મ છે। અહીં ગોપાલભાઈ ચમાડીનું આ ફાર્મ બહુ પ્રખ્યાત છે। આ ફાર્મમાં કહેવાય છે કે લાલ ચંદન, સફેદ ચંદન, સાગ વગેરેના વૃક્ષો છે। દાડમ, સીતાફળીથી માંડીને બધે જ ફ્રૂટ ફલાદ રાખેલું છે। આ નદી એના બહારથી નદી નીકળે છે। આ નદી છે, નદીના કિનારે એનું ફાર્મ બહુ મસ્ત બનાવ્યું છે અને કહેવાય છે કે ચંદનના ઝાડો અહીં પુષ્કળ વાવવામાં આવ્યા છે। આ ચમાડી ગામમાં આવેલું એનું ફાર્મ છે। ગોપાલભાઈના દીકરા આપ જોઈ રહ્યા છો કે ગોપાલભાઈના દીકરા ઘોડે સવારી કરી રહ્યા છે અને આવી રહ્યા છે। એટલે આ ગોપાલભાઈ ચમાડીના દીકરા છે, ઘોડે સવારી કરી રહ્યા છે અને આ અત્યારે જઈ રહ્યા છે। તો ચાલો આપણે હવે ફાર્મમાં અંદર પ્રવેશ કરીએ। ફાર્મની અંદર જતાં પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આપ નિહાળશો। જમણા હાથ ઉપર એમનો આલિશાન બંગલો છે। આ એમનો આલિશાન બંગલો છે। ત્યારબાદ ડાબા હાથ ઉપર બધું ફાર્મ હાઉસના વૃક્ષો આવ્યા છે। આ એમના પરિવારના સભ્યો અને અમે બધી સાથે આવેલા બધા જ છે। આ રાધે ફાર્મ। આ એમનું ફાર્મ છે અને સુંદર મજાનું આ આખો એમનો બંગલો છે। બાજુમાં જ એમનું ચંદનના ઝાડ વગેરે એમના દીકરા છે, સજા ઉપર ચડ્યા છે। ખૂબ સુંદર આયોજન। આ બધાઓ અત્યારે